સરભાણ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રંગ જામ્યો. સરપંચે પાટલી વેલણ સાથે ચૂંટણી પ્રચાર કર્યો. આમોદ તાલુકાની 5 પંચાયતોની 22મી જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આમોદ તાલુકાના સરભાણ ગામે વોર્ડ નંબર 8, 9 અને 10 તેમજ સરપંચની ચૂંટણી યોજાવાની છે. જ્યારે વોર્ડ નંબર 1 થી 6 બિનહરીફ બન્યા હતા, જેથી સરપંચની ચૂંટણી માટે સરભાણ ગામમાં ભારે ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો. સમસ્ત સરભાણ ગામ પેનલ દ્વારા સરપંચના ઉમેદવાર શ્વેતાબેન પટેલ તથા વોર્ડના સભ્યોએ પોતાનું ચૂંટણી પ્રતીક મતદારોને યાદ અપાવવા માટે અસલમાં પાટલી વેલણ સાથે ચૂંટણી પ્રચારમાં મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉતર્યા હતા અને ઘરે ઘરે ફરી પાટલી વેલણ ખખડાવી વોટની માંગણી કરી હતી. સરપંચના ઉમેદવાર શ્વેતા પટેલે જણાવ્યું હતું કે અમોને ગામ લોકોનો સારો સાથ સહકાર મળી રહ્યો છે. મને વિજય બનાવવા માટે બધા એકસાથે જોવા મળી રહ્યા હતા. શ્વેતા પરિણભાઈ પટેલ. આપણે તમે ચૂંટણી પ્રચારમાં હમણાં ફરો છો તો તમને કેવો પ્રતિભાવ મળી રહ્યો છે ગામ લોકો તરફથી? બહુ જ આનંદ થાય છે કે બધા એક સાથે છે. અને તમારી પ્રાયોરિટી શું રહેશે ગામમાં? વિકાસ કરવાનો. કઈ પેનલ છે આ તમારી? સરભાણ ગામ પંચાયત સમરસ પ્રેરિત પેનલ. અમારા સરપંચ પદના ઉમેદવાર શ્વેતાબેન પરિણકુમાર પટેલ સરભાણ ગામ સમજ પ્રેરિત પેનલના સરપંચ પદે ઉમેદવારી કરી છે. એમને ગામના મુદ્દા શું રહેશે? પહેલી મુખ્ય મુદ્દા વીજળી અને પાણી ફર્સ્ટ પ્રાયોરિટી છે સરપંચની. અને કેવો પ્રતિભાવ મળ્યો છે ચૂંટણી પ્રચારમાં? સારામાં સારો પ્રતિભાવ મળ્યો છે. અત્યારે પ્રચાર કરવા બધા નીકળ્યા છે અને લોકોનો ઉત્સાહ છે અને ઉમંગ છે ને વેલણ પાર્ટીને વોટ આપશે.